નમસ્કાર મિત્રો, અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી 2026 અંતર્ગત ફોર્મ ભરતા પહેલા જે અમુક નવા મિત્રો છે તેમના નાના નાના પ્રશ્નોનું માર્ગદર્શન રૂપ સોલ્યુશનની વાત કરીએ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગઈ ભરતી અને અગાઉની ભરતી તમામ જે વિદ્યા સહાયક ભરતી છે તેના અનુસંધાને અનુભવજન્ય કેટલીક વાતો છે તેના આધારે યોગ્ય માર્ગદર્શન અને સલાહ રૂપે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। ખાસ કરીને તમને આ વિડીયો ગમે તો તમારા ધ્યાનમાં જે નવા મિત્રો છે તેમના સુધી પણ આ વિડીયો અવશ્ય પહોંચાડશો અને વિદ્યા સહાયક ભરતી પૂર્ણ થાય ત્યાં સુધી આવું સરળ માર્ગદર્શન મેળવતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો। મિત્રો, સૌપ્રથમ જોઈએ વિદ્યા સહાયક ભરતી 2026 ફોર્મ ભરતા પહેલા એટલે કે આવતીકાલથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય છે ત્યારે આજે જ અથવા ફોર્મ ભરવા બેસતા પહેલા તમારે શું તૈયારી કરવી તેનું માર્ગદર્શન જોઈ લઈએ। સૌપ્રથમ તમારો જે ટેટનો શીટ નંબર છે તે શીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડથી તમારે છે એ વિદ્યા સહાયક પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થવાનું રહેશે અને આ મોબાઈલ નંબર ને પાસવર્ડ છે એ જ્યારે તમારું કેન્ડિડેટનું લિસ્ટ બહાર પડે, ગાંધીનગર જ્યારે જિલ્લા પસંદગીમાં જવાનું થાય તમામ વખતે આ મોબાઈલ નંબર ને પાસવર્ડથી તમારે લોગિન થવાનું રહેશે। એટલે મોબાઈલ નંબર અને પાસવર્ડ ખાસ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમારે છે એ સાચવી રાખવો પડશે। હવે જોઈએ મિત્રો, તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી છે જે નિયત સાઇઝમાં એટલે કે 100 KB થી નાની છે એ અપલોડ કરવાની થતી હોય છે। એટલે ફોર્મ ભરવા બેસતા પહેલા આપ સૌ તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર છે એ પણ જેપીજી ફોર્મેટમાં બનાવી રાખશો, એ ખાસ અગત્યનું છે। હવે જોઈએ તમામ ડોક્યુમેન્ટની અલગ અલગ ફાઇલ। આગળ વિડીયોમાં બીજી સ્લાઇડમાં આપણે ડોક્યુમેન્ટની યાદી સમયે વિગતે તેની વાત કરીએ, પરંતુ એક પીડીએફમાં બધા નહીં, તમામ ડોક્યુમેન્ટની અલગ અલગ પીડીએફ બનાવવાની રહેશે। શરૂ નોકરીવાળા મિત્રો છે જેણે એનઓસી લીધું હોય તો એનઓસી જોડવાનું છે। ખાસ કરીને 1 થી 5માં નોકરી કરતા હોય તેવા મિત્રો માટે એક લાલ બત્તી સમાન કે તમે જ્યારે જિલ્લા પસંદગીમાં જાઓ ત્યારે જિલ્લો પસંદ કરતા પહેલા તમારી પાસેથી 3 લાખનો બોન્ડ છે એ માગવામાં આવશે। એટલે ખાસ પોતાને 100% શ્યોર હોય ત્યારે જ બીજી વખત ફોર્મ ભરવું। ભરેલ ફોર્મ જમા કરાવવા અંગે ઘણા બધા મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં પ્રશ્ન કરતા હતા કે ભાઈ કોઈ XYZ જિલ્લામાં રહેતા હોય, અમદાવાદ જિલ્લામાં રહેતા હોય, હાલ તેઓ ડાંગ જિલ્લામાં હોય તો તમે જ્યારે ફરી વખત ભરતી ફોર્મ ભરો છો ત્યારે તમે ડાંગ જિલ્લામાં છે એ ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો। એનાથી કોઈ જાતનું જિલ્લા પસંદગીમાં કે તમારી કેટેગરી વાઇઝ જગ્યામાં ફેર પડતો નથી, કારણ કે ફોર્મ જમા કરાવવાના જે સેન્ટરો છે એ તો જે તે જિલ્લા વાઇઝ સરળતા ખાતર દરેક વ્યક્તિને પોતાના જિલ્લામાં જમા કરાવી શકે, અથવા તો જ્યાં તમે રહેતા હો અથવા નોકરી કરતા હો તે જિલ્લામાં સરળતાથી જમા કરાવી શકાય તે માટેના જિલ્લા વાઇઝ સેન્ટરો ઊભા કરેલા છે। તે જે જિલ્લામાં તમે જમા કરાવો છો તેના આધારે કોઈ પણ જાતની જિલ્લાની જગ્યા કે કેટેગરીની જગ્યામાં કંઈ ફેર પડતો નથી। એટલે તમે જે જિલ્લામાંથી અથવા તો તમે જ્યાં રહો છો તેથી નજીકનું સેન્ટર જે લાગુ પડે છે ત્યાં સહી તમારું ફોર્મ જમા કરાવી શકો છો। ગુણની એન્ટ્રીમાં ખાસ ધ્યાન આપો। ઘણા બધા મિત્રોને પીટીસી અને જે કોલેજના માર્ક છે તેમાં એન્ટર કરવામાં ભૂલ થતી હોય છે। કોલેજની માર્કશીટમાં નીચે ગ્રાન્ડ ટોટલ આવું આપેલું હોય છે જેની એન્ટ્રી કરવાની હોય છે અને તે તમારી ટકાવારી બતાવતા હોય છે। 1-2 મિત્રોના પ્રશ્નો એવા હતા કે ભાઈ ટેટની પરીક્ષા વખતે ફોર્મ ભરવામાં ભૂલથી કંઈક ટકાવારી મિસ્ટેક એટલે કે પોઈન્ટ છે એ પૂર્ણ દર્શાવેલા હતા, પરંતુ ટેટ એક્ઝામ વખતે તમે એન્ટર કરેલા માર્ક છે તે ક્યાંય માન્ય નથી। અત્યારે જ્યારે તમે વિદ્યા સહાયક ભરતીમાં
ફોર્મ ભરશો ત્યારે જે ગુણની એન્ટ્રી કરશો તેનું વેરિફિકેશન જ્યારે તમે ફોર્મ જમા કરાવવા જશો ત્યારે પણ થશે, અને ફરી વખત જ્યારે ગાંધીનગર જિલ્લા પસંદગીમાં બોલાવવામાં આવે ત્યારે પણ તેનું વેરિફિકેશન થશે. એટલે હવે પછી જ્યારે વિદ્યાસહાયક ભરતી માટે તમે ફોર્મ ભરો છો ત્યારે તમારા ગુણની એન્ટ્રી છે એ ચોકસાઈપૂર્વક કરવી ખાસ જરૂરી છે. હવે જોઈએ મિત્રો, તમામ ડોક્યુમેન્ટની જે સિંગલ ફાઇલ બનાવવાની વાત હતી, તો અહીં ધોરણ 1 થી 5ની વિદ્યાસહાયક ભરતી છે તેના ફોર્મ સાથે જોડવાના જે આધારો છે તે તમામ આપણે વેબસાઇટ ઉપરથી જ લીધેલા છે. અહીં એક સૂચના આપેલી છે કે નીચે મુજબના પ્રમાણિત કરેલા પ્રમાણપત્રો ગુણપત્રોની નકલ મળેલ છે. હવે આ જે પ્રમાણપત્રો છે એ તમારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તેની પીડીએફ પણ અપલોડ કરવાની થશે. ઘણી વખત મિત્રો પીડીએફમાં આપણે છે એ પીડીએફ બનાવતા હોય ત્યારે આપણે છે એ તેને બ્લેક એન્ડ વ્હાઇટમાં બનાવી નાખતા હોઈએ છીએ, પરંતુ બને ત્યાં સુધી જે તમારા ડોક્યુમેન્ટ છે એ મૂળ સ્વરૂપે રહે એ રીતના પીડીએફ બનાવવાની છે. પીડીએફમાં પણ જેમ ફોટો અને સિગ્નેચરની સાઇઝ નિયત થયેલી છે તે રીતના સાઇઝ ફોર્મ ભરતી વખતે બાજુમાં બતાવશે. ઘણી વખત પીડીએફ છે એ તમારી મોટી સાઇઝમાં બની હોય તો તેને ઓનલાઈન ક્રોમ ઉપર જઈ અને પીડીએફની સાઇઝ કોમ્પ્રેસ કરી અને છે એ તમે ફરી વખત પીડીએફ નાની સાઇઝમાં અપલોડ કરી શકો છો. જાતિ અંગેનું પ્રમાણપત્ર જે તમને એસસી, એસટી કે એસસીબીસી લાગુ પડતી કેટેગરીના મિત્રો છે તેમને જાતિ પ્રમાણપત્ર મળેલું હશે તેની પીડીએફ આ જેમ ક્રમ મુજબ છે તેમ અગાઉથી આજના દિવસે જ્યારે ટાઈમ છે ત્યારે એક સિંગલ પીડીએફ એલસી હોય તો શાળા સોળિયાનું પ્રમાણપત્ર તેની એક પેજની પીડીએફ બનાવી અને તેના નામ આપી દો ફોલ્ડરનું એલસી પીડીએફનું. એ જ રીતે જાતિનું પ્રમાણપત્ર. ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી જે ક્રિમિલિયરનું પ્રમાણપત્ર છે એસસીબીસીના કેટેગરીના મિત્રો માટે, તો આ જે ક્રિમિલિયર તમે અપલોડ કરો છો તે ક્રિમિલિયર તમારે છે એ ભરતી સુધી સાચવી રાખવાનું રહેશે. ઓરિજિનલ પણ ઘણી વખત એવું બને છે કે ક્રિમિલિયર છે એ જ્યારે તમે કઢાવો છો ત્યારે એક ઝેરોક્સ પેજ જેવું જ હોય છે અને ઘણા બધા મિત્રો છે એ ભૂલથી ઓરિજિનલ જોડી દેતા હોય છે અને પાછળથી તકલીફ થાય છે. તો આ એક ક્રિમિલિયર જોડતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો. આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર મિત્રો છે તેને ઈડબ્લ્યુએસનું પ્રમાણપત્ર, પછી 5 નંબર શારીરિક અશક્તતા લાગુ પડતું હોય પીએસ કેટેગરીના મિત્રો માટે તો તેનું પ્રમાણપત્ર, માજી સૈનિકના મિત્રો માટે. હવે જોઈએ એસએસસીની માર્કશીટ જે છે તેની પીડીએફ અલગ બનાવવાની છે અને એસએસસીનું ટ્રાયલ જે છે એની પણ અલગ, જેમ ક્રમ છે તેમ અલગ અલગ જ પીડીએફ બનાવવાની છે. ટેટ 1ની માર્કશીટ હજી ઘણા મિત્રોને આવી નથી ઓરિજિનલ, જોઈએ કાલ સુધીમાં તે બાબતે પણ બોર્ડ દ્વારા સૂચના આવી જશે અને અમે તમારી સુધી પહોંચાડશું. સ્નાતકની જે માર્કશીટ છે તેમાં ખાસ ધ્યાન રાખવું કે તમારા તમામ વર્ષ, માનો કે 3 વર્ષની હોય, 3 માર્કશીટ હોય તો ત્રણેય માર્કશીટ એક પીડીએફમાં 1 પેજ, 2 પેજ અને 3 પેજ, અથવા તો જો સેમેસ્ટર હોય તો 6 પેજની પીડીએફ બનશે અને આ 6 પેજની પીડીએફ છે એ સ્પષ્ટ માર્ક સાથે દેખાય તેવી પીડીએફ અપલોડ કરવાની છે. જો બ્લર થઈ ગયેલી પીડીએફ અપલોડ કરશો તો જ્યારે ડોક્યુમેન્ટ તમે જમા કરાવવા જશો ત્યારે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ ઉપરાંત સ્નાતકની ડિગ્રી પ્રમાણપત્ર અને સ્નાતકનું ટ્રાયલ છે એ પણ ખાસ અપલોડ કરવાનું થાય છે. ઘણા બધા મિત્રો ટ્રાયલ અંગે પ્રશ્ન કરતા હોય, જો હજી સુધી તમારી પાસે ટ્રાયલ ના હોય તો તમે જ્યાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે તે કોલેજ અથવા યુનિવર્સિટીનો સંપર્ક કરી અને તાત્કાલિક છે એ ટ્રાયલ સર્ટિફિકેટ કઢાવી શકો છો. પીટીસીની માર્કશીટ, પીટીસીનું ટ્રાયલ અને પીટીસીની માન્યતા, અહીં 3 પીટીસી બાબતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે. હવે ઘણા બધા મિત્રોને ટ્રાયલ અને માન્યતા એક જ પ્રમાણપત્રમાં આવી જતું હોય તો તેની 2 વખત પીડીએફ અપલોડ કરવાની છે, એક વખત ટ્રાયલમાં અને એક વખત માન્યતામાં. અને જ્યારે તમે ઝેરોક્સ જોડો ત્યારે પણ 2 પેજ જોડવાના રહેશે. હવે ખાસ કરીને જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિમાં ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયક તરીકે નિમણૂક પામેલા વિદ્યાસહાયક મિત્રો ફોર્મ ભરતા હોય
તો તેમને તેમનો નિમણૂક હુકમ જોડવાનો રહેશે. સાથે સાથે નિમણૂક અધિકારી એટલે કે જિલ્લાના જે ડીપીઓ છે તેનું એનઓસીની નકલ પણ જોડવાની રહેશે. વિધવા મિત્રો હોય તો તેને સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન નથી કર્યા તે અંગેનું સોગંદનામું, અને જો આ સિવાય કોઈ તમને અન્ય પ્રમાણપત્ર લાગુ પડતા હોય તો તે અહીં જોડવાના રહેશે. હવે મિત્રો ખાસ નોંધ જે છે કે ઉપરોક્ત જે કંઈ પ્રમાણપત્રો છે એ ઉમેદવારોએ હાર્ડ કોપી સાથે ઉપરોક્ત દર્શાવેલ પૈકી લાગુ પડતા તમામ પ્રમાણપત્રો છે એને પાના નંબર આપવાના છે. જેમ કે આપણે પહેલા શરૂઆત કરી ત્યારે શાળા છોડ એનું પ્રમાણપત્રથી શરૂ થતું હતું, તો તેને 1 નંબર આપવો, પછી જાતિનો 2 નંબર, આ રીતના તમામને પાના નંબર આપવાના છે. હા, ખાસ કરીને ઉપર છે એ તમે તમારું અરજીપત્ર એટલે કે જ્યારે વિદ્યાસહાયક ભરતીનું ફોર્મ ભરશો અને જે પ્રિન્ટ નીકળે તે અરજીપત્ર, પછીથી ચેકલિસ્ટ જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હોય તેનું ચેકલિસ્ટ નીકળશે, અને આ જે ફી ભરવાની પાવતી છે એ તમને ત્યાંથી જિલ્લા પંચાયતનો સિક્કો મારીને 100 રૂપિયાની ફીની એક પાવતી આપવામાં આવશે, જે તમારે જિલ્લા પસંદગી સમયે પણ સાચવીને રાખવી જરૂરી છે. તો આવા સરળ માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, અને તમને મૂંઝવતા પ્રશ્નો અમારા વોટ્સઅપ ગ્રુપ મારફત પણ પૂછી શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.